गौरववंतु गुजरात खिलतु खिलतु खमीरवंतु गुजरात આપણું गौरववंतु गुजरात खिलतु खमीरवंतु गुजरात विध विध उपलब्धिनी गाथा गाઈએ विध विध उपलब्धिनी गाथा गाઈએ गाઈએ गुजरात गाथा गुजरात गाथा गाઈએ गुजरात गाथा गुजरात गाथा। રાજ્યના નાગરિકોએ પ્રશ્નના નિરાકરણ માટે ક્યાં સુધી જવું પડે? તાલુકા કક્ષા સુધી, જિલ્લા કક્ષા સુધી કે રાજ્ય કક્ષા સુધી? ગુજરાતમાં બસ ખાલી પોતાના હથેળીમાં રહેલા મોબાઈલ સુધી। રાજ્યના નાગરિકોની ફરિયાદને સરકાર સુધી પહોંચતા કેટલી વાર લાગે? દિવસો, અઠવાડિયાઓ કે મહિનાઓ? ગુજરાતમાં માત્ર એક ક્લિક લાગે। કોણ આપે છે નાગરિકોની વેદનાને વાચા? ગુજરાતમાં ગ્રામ્ય સ્તરે તલાટીશ્રી, તાલુકા સ્તરે મામલતદારશ્રી, જિલ્લા સ્તરે કલેક્ટરશ્રી અને રાજ્ય સ્તરે સ્વયં મુખ્યમંત્રીશ્રી। બસ કંઈક આવી જ પદ્ધતિથી ગુજરાતમાં થાય છે ફરિયાદ નિવારણ, જનસેવાનો મંત્ર, સુશાસનનો સંકલ્પ। આશરે 2 દાયકા પહેલા જ્યારે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે એક વિઝન સાથે ડિજિટલ ગવર્નન્સનો પાયો નાખ્યો। मेरा तो विश्वास है लोकतंत्र का सबसे बड़ा तराजू जो है लोकतंत्र की सफलता का तराने का एक महत्वपूर्ण तराजू है कि उस व्यवस्था में पब्लिक ग्रीवेंस रिड्रेसल कैसा है, जन सामान्य की सुनवाई की व्यवस्था क्या है, उपाय की व्यवस्था क्या है, ये लोकतंत्र की कसौटी है। છેક છેવાડાના માનવી સુધી સરકારી સેવાઓ, સુવિધાઓ અને યોજનાઓના લાભ પહોંચે અને તે લાભથી કોઈ વંચિત ન રહી જાય તેની માટે દૂરંદેશી દ્રષ્ટિકોણ, વ્યૂહાત્મક પ્લાનિંગ અને આયોજનબદ્ધ અમલીકરણ માટે કેટલી નવી પહેલો અને વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવી। ફરિયાદ નિવારણને ટેકનોલોજી સાથે જોડીને એક એવું માળખું તૈયાર કરવામાં આવ્યું જેનાથી સરકારી ઓફિસો ઓનલાઈન થઈ, સરકારી યોજનાઓ ઓનલાઈન થઈ, સેવાઓ અને સુવિધાઓ તેમજ તેની માહિતી ઓનલાઈન થઈ। તો પછી ફરિયાદ નિવારણ કેમ નહીં? રાજ્યના વહીવટી તંત્રમાં પારદર્શિતા, ઝડપ અને અસરકારકતા વધ્યા અને ડિજિટલ ગવર્નન્સના આ જ વિચાર સાથે સુશાસનના મોડલ સ્ટેટ ગણાતા ગુજરાતમાં ફરિયાદ નિવારણ પણ બન્યું डिजिटल, झड़पी અને સચોટ। मैं जनता जनार्दन के बीच रहूंगा, जनता जनार्दन के लिए रहूंगा, इसी दृढ़ निश्चय से स्टेट वाइड अटेंशन ऑन ग्रीवेंसेस बाय एप्लीकेशन ऑफ टेक्नोलॉजी यानी स्वागत का जन्म हुआ। स्वागत के पीछे की भावना थी सामान्य मानवी का लोकतांत्रिक संस्थाओं में स्वागत। स्वागत की भावना थी विधान का स्वागत, समाधान का स्वागत। और आज 20 वर्ष बाद भी स्वागत का मतलब है ईज ऑफ लिविंग, रीच ऑफ गवर्नेंस। ईमानदारी से किए गए प्रयासों का परिणाम है कि गवर्नेंस के इस गुजरात मॉडल की पूरी दुनिया में अपनी एक पहचान बन गई। सबसे पहले इंटरनेशनल टेलीकॉम ऑर्गेनाइजेशन ने इसे ई ट्रांसपेरेंसी और ई अकाउंटेबिलिटी का उत्कृष्ट उदाहरण बताया। उसके बाद यूनाइटेड नेशंस ने भी स्वागत की तारीफ की। इसे
यूएन का प्रतिष्ठित पब्लिक सर्विस अवार्ड भी मिला। જેણે નાગરિકોના પ્રશ્નોના નિરાકરણની પ્રક્રિયાને સચોટ અને ઝડપી બનાવી અને ફરિયાદ નિવારણ માટે ફક્ત એક નહીં પણ સ્વાગત ઓનલાઈન, રાઇટ ટુ સીએમઓ, લોક ફરિયાદ, વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ અને વોટ્સએપ ચેટબોટ સિસ્ટમ જેવા અનેક રસ્તાઓ ખોલ્યા. જનસેવાના સંકલ્પ સાથે નવી યોજનાઓ શરૂ થઈ. સાથે જ નાગરિકોની ફરિયાદોના નિવારણ માટે પણ ઉત્તમ વ્યવસ્થા ઊભી થઈ, જેના કારણે રાજ્ય, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી ફરિયાદોના નિરાકરણ માટે વહીવટી તંત્રને ડિજિટલી જોડવામાં આવ્યું. એટલે એક તરફ જ્યાં અધિકારીઓ દરેક ફરિયાદની નાનામાં નાની વિગતો વિશે વાકેફ થયા, ત્યાં બીજી તરફ નાગરિકોને પણ પોતાની ફરિયાદના દરેક સ્તરની માહિતી મળતી થઈ. પરિણામે રાજ્યની ફરિયાદ નિવારણ વ્યવસ્થામાં અભૂતપૂર્વ પરિવર્તન આવ્યું. जैसे एक बीज एक वृक्ष को जन्म देता है, उस वृक्ष से सैकड़ों शाखाएं निकलती हैं, हजारों बीजों से हजारों नए वृक्ष पैदा होते हैं, वैसे ही मुझे विश्वास है स्वागत का ये विचार बीज गवर्नेंस में हजारों नए इनोवेशंस को जन्म देगा. ये पब्लिक ओरिएंटेड गवर्नेंस का एक मॉडल बनकर ऐसे ही जनता की सेवा करता रहेगा. માનનીય વડાપ્રધાનશ્રીના પેપરલેસ ઓફિસ, પારદર્શક વહીવટ અને ડિજિટલ ગવર્નન્સના આ સંકલ્પને આગળ વધારતા નાગરિકો સાથે મૃદુ પણ નિર્ણયો લેવામાં મક્કમ એવા પ્રજાવત્સલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ સુશાસન માળખાને આપી બમણી ગતિ. મુખ્યમંત્રીનું જનસંપર્ક કાર્યાલય નવી અને આધુનિક સુવિધાઓથી સજ્જ થયું. નવી ટેકનોલોજી અને વિવિધ સુવિધાઓ દ્વારા વધુમાં વધુ નાગરિકોની સમસ્યાઓ અને ફરિયાદોનું વહેલામાં વહેલી તકે નિવારણ આવે એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી, જેના કારણે વહીવટી વ્યવસ્થામાં પારદર્શિતા તો વધી જ, સાથે મોનિટરિંગ અને ફોલોઅપ બન્યું વધુ સરળ અને અસરકારક, અને કાર્યક્ષમતા સાથે વધી ફરિયાદ નિવારણની ઝડપ પણ. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ વિકાસનો મજબૂત પાયો નાખ્યો છે અને તેમાં પણ નાના માનવી ગરીબ વર્ગોની સતત ખેવના તેમણે કરી છે. હવે ફાસ્ટ ડિલિવરીનો યુગ છે. ગામ હોય, નગર હોય કે મહાનગર, દરેક વ્યક્તિને પોતાને મળતી સેવાઓ, સુવિધાઓ ઝડપથી, પારદર્શી અને સરળતાએ મળે તેવી ઈચ્છા હોય. વિકાસની ભૂખ હવે લોકોમાં ઉઘડી છે. આદરણીય નરેન્દ્રભાઈ લોકોની નાળ પારખનારા લોકનેતા છે. તેમણે સમયથી 2 ડગલા આગળ ચાલીને આગવા વિઝન સાથે ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરી ડિલિવરી એટ ડોરસ્ટેપનો અભિગમ અપનાવ્યો છે. ગામડાના લોકોને પોતાની રજૂઆતો લઈને સમસ્યાઓના સમાધાન માટે સરકારી કચેરીઓમાં આવવું જ ન પડે તેવી આદર્શ સ્થિતિ સ્વાગત ઓનલાઈન વડાપ્રધાનશ્રીએ પહેલેથી જ કરેલી છે શરૂ. સેવા સેતુ દ્વારા નગરો, ગામોના લોકો પાસે સામેથી સરકાર જાય છે અને પ્રશ્નોનો ઉકેલે છે. જી હા, એક સમય હતો જ્યારે સરકારથી નિવારણ વચ્ચેનું અંતર કેટલાય દિવસો, કેટલી કચેરીઓ જેટલું હતું, જે આજે ફક્ત એક ક્લિકથી થવા લાગ્યું છે ગુજરાતમાં, જેમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે સ્વાગત ઓનલાઈન કાર્યક્રમે. જી હા, આજે ગ્રામ સ્વાગત, તાલુકા સ્વાગત, જિલ્લા સ્વાગત અને રાજ્ય સ્વાગત જેવા 4 બહુઆયામી સ્તંભોના આધારે છેક છેવાડાના માનવી સુધી પહોંચે છે રાજ્યની ફરિયાદ નિવારણ વ્યવસ્થાનો લાભ. આજે રાજ્યના કોઈ પણ ખૂણામાં રહેતો ગામડાનો એક નાગરિક પોતાના ઘરે બેઠા જ પોતાના પ્રશ્ન સરકાર સુધી પહોંચાડી શકે છે ગ્રામ સ્વાગતના માધ્યમથી. આ કાર્યક્રમ અંતર્ગત ગામનો નાગરિક પોતાની અરજી મહિનાની 1 થી 10 તારીખ સુધીમાં ગામના મંત્રી અથવા તલાટીને આપે.
એટલે ગ્રામ્ય કક્ષાએ જ પ્રાથમિક વિગતો સ્વાગત પોર્ટલ પર દાખલ કરવામાં આવે છે. અને જ્યાં એક તરફ અરજદારને એક યુનિક આઈડી મળી જાય પોતાની ફરિયાદની સ્થિતિ અને એમાં થયેલી પ્રગતિ જાણવા માટે, એવી જ રીતે ગ્રામ સ્વાગતમાં ના આવી શકે ત્યારે તેવા પ્રશ્નોનું તાલુકા સ્વાગતમાં થઈ શકે નિરાકરણ. દર મહિનાના ચોથા બુધવારે પ્રાંત અધિકારી કે વર્ગ 1ના અધિકારીની અધ્યક્ષતામાં યોજાય છે તાલુકા સ્વાગત, જે અંતર્ગત તાલુકા સ્તરના સંબંધિત અધિકારીઓ પણ હાજર હોય છે. એટલે નાગરિકોને પોતાના જ તાલુકામાં મળી રહે છે ઝડપી ફરિયાદ નિવારણની સુવિધા. તાલુકા સ્વાગત કાર્યક્રમ જે છે પ્રજાના હિત માટે સારો છે. મારે એક કામ હતું, ગામ નંબર 12માં ટ્યુબવેલની નોંધ થતી નથી અને તેના માટે વારંવાર મેં અરજીઓ આપેલી અને ધક્કા પણ ઘણા ખાધેલા આપે, તે છતાં મારું કામ થતું નહોતું. એટલે મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી આપેલી. અરજી આપ્યા પછી મામલતદાર સાહેબે અંગત રસ લઈ અને મારું કામ પૂરું કરી આપ્યું છે અને ગામ નમૂના નંબર 12માં મારા ટ્યુબવેલની નોંધ થઈ જાય છે અને તેની નકલ પણ મળી ગયેલ છે. મારી આખત ગામમાં આવેલ સર્વે નંબર 1774ની જમીનમાં સત્તા પ્રકારમાં ફેરફાર બાબતની નોંધની અસર આપવાની અરજી ઘણા સમયથી પેન્ડિંગ હતી, જે બાબતે મને આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ સાહેબશ્રીએ સાંભળ્યો અને મારી રજૂઆત યોગ્ય લાગતો તેના નિકાલ બાબતનો હુકમ મને રૂબરૂમાં આપેલ છે. અને તાલુકા સ્વાગત કાર્યક્રમમાં રૂબરૂ સાંભળી મારા પ્રશ્નોનો જે ઝડપી નિકાલ આવ્યો તે બદલ સરકારી વહીવટતંત્ર અને સાહેબશ્રીનો આભાર વ્યક્ત કરું. આવી જ રીતે દર મહિનાના ચોથા ગુરુવારે આયોજન થાય છે જિલ્લા સ્વાગતનું, જે જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં અને જિલ્લા કક્ષાના બધા જ અધિકારીઓની હાજરીમાં 11 વાગ્યાથી 1 વાગ્યાના સમયગાળામાં યોજાય છે, જેથી જિલ્લા સ્વાગતમાં આવેલી અરજીઓનો ત્વરિત ઉકેલ લાવવામાં આવે છે. મારી સમસ્યા એ હતી કે મારી સોસાયટી અને મારા આજુબાજુ સોસાયટીની સ્ટ્રીટ લાઇટો બંધ હતી. તે બદલ મેં નગરપાલિકામાં રજૂઆત કરી હતી. નગરપાલિકાની ટીમ દ્વારા મારી સોસાયટી અને આજુબાજુ વિસ્તારની સોસાયટીની સ્ટ્રીટ લાઇટો ચાલુ કરી દીધી છે. તેના બદલ હું તેની કામગીરીથી સંતુષ્ટ છું અને સ્વાગત કાર્યક્રમ બદલ સરકારશ્રીનો અને વહીવટી તંત્રનો ખૂબ ખૂબ આભાર. મારી ગંગા સ્વરૂપ આર્થિક સહાય યોજના કેટલાય સમયથી પડતર હતી. પછી મેં તાલુકા સ્વાગત કાર્યક્રમમાં અરજી કરી. ત્યાં મારી અરજીનો તાત્કાલિક નિકાલ કરવામાં આવ્યો. તાલુકા સ્વાગત કાર્યક્રમનો ખૂબ ખૂબ આભારી છું. ગુજરાત ગાથા. બેટા, પપ્પાને આજે ઘણું કામ છે એટલે મોડું થયું છે. મને ખબર છે આજે તારો બર્થડે છે. સાંભળ ને, મારે ટ્રેન પકડવાની છે તો હું ભાગું ફટાફટ, નહીં તો છૂટી જશે. નમસ્તે, 108 ઇમરજન્સી હેલ્પલાઇન. ક્યાં થયો છે અકસ્માત? બસ જો આ છેલ્લું બટકું ખાઈને આવું જ છું ઘરે. પછી આપણે કેક કટ કરી. 108 5 થી 7 મિનિટમાં તમારા સુધી પહોંચી જશે. નાના મમ્મી, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જયની સારવાર હોસ્પિટલમાં શરૂ કરાવી દીધી છે. એ તો 108 એકદમ સમય પર આવી ગઈ, એટલે આજે જય સુરક્ષિત છે. શું તમને ખબર છે, ડેન્ગ્યુ તાવ એડિસ ઇજિપ્તી મચ્છરો દ્વારા ફેલાય છે. એડિસ ઇજિપ્તી મચ્છર દિવસે કરડે છે. આ મચ્છર ઘરમાં જમા થયેલ પાણીમાં ઉત્પન્ન થાય છે. આ મચ્છર ઉત્પન્ન ના થાય એના માટે શું કરવું જોઈએ? દર રવિવારે માત્ર 10 મિનિટ ફાળવીએ અને મચ્છરોને ઉત્પન્ન થતા અટકાવીએ. આપણા ઘરની અંદર તેમજ આસપાસના 10 મીટરના વિસ્તારમાં રહેલા ઉપયોગમાં લેવાતા પાણીના પાત્રોને હવાચુસ્ત ઢાંકણથી બંધ કરીએ. જેની જરૂર ના હોય એવા બિનઉપયોગી સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરીએ. એટલું જ નહીં, આ બાબતની માહિતી આપણે આપણા આસપાસના 10 લોકોને આપી આપણા શેરી અને મહોલ્લાને મચ્છરજન્ય રોગચાળાથી બચાવીએ. આપણા પરિવાર માટે 10 મિનિટ ફાળવીએ. મચ્છરોની ઉત્પત્તિ અટકાવી મચ્છરજન્ય રોગોથી બચીએ. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા જનહિતમાં જારી. ગુજરાત ગાથા. સામાન્ય રીતે તો ગામ, તાલુકા કે જિલ્લા સ્તરે જ સમસ્યાનું સમાધાન થઈ જતું હોય છે.
પણ ક્યારેક જો કોઈ પડતર પ્રશ્નનો લાંબા સમય સુધી નિકાલ ન આવ્યો હોય, તાલુકા કે જિલ્લા સ્તરે ફરિયાદનું નિવારણ ન થયું હોય, તો એનું નિવારણ થાય છે રાજ્ય સ્વાગતમાં. દર મહિનાના ચોથા ગુરુવારે યોજાતા આ આયોજન અંતર્ગત સવારે 8:30 થી 11:30 સુધીના સમયમાં નાગરિકો રૂબરૂ ઉપસ્થિત રહી આપી શકે છે પોતાની અરજી. આ અરજી મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય દ્વારા સીધી જ પહોંચે છે જિલ્લાના સંબંધિત અધિકારી પાસે. માત્ર 3 કલાક જેટલા ટૂંકા ગાળામાં અધિકારી તે ફરિયાદ અંગેની તેના સમાધાન વિશેની માહિતી એકત્ર કરે છે અને પછી રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં વિડીયો કોન્ફરન્સથી જોડાય છે. બપોરે 3 વાગે થતી વિડીયો કોન્ફરન્સ દરમિયાન માનનીય મુખ્યમંત્રી શ્રી સમક્ષ અરજદાર પોતાની ફરિયાદ કે પ્રશ્ન અંગે રજૂઆત કરે છે અને મુખ્યમંત્રી કાર્યાલયના સિનિયર સચિવશ્રીઓ, રાજ્યના જુદા જુદા વિભાગના સચિવશ્રીઓ અને ઉચ્ચ અધિકારીશ્રીઓ તેમજ અરજદારની હાજરીમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સંબંધિત અધિકારી સાથે આ અંગે ચર્ચા કરે છે અને ઝડપી ઉકેલ લાવવા સૂચના આપે છે. હું એક અપંગ વ્યક્તિ છું અને એક ખેડૂત છું. મારા ખેતરમાં કંડલા ગોરખપુર ગેસ પાઇપલાઇન પ્રોજેક્ટ ગયેલો છે. એમાં મારી જમીન સંપાદિત થયેલી છે અને તેમાં મને સેકન્ડ ક્રોપના પ્રશાસન તરફથી વળતરના નાણાં ન મળવાના કારણે મારે ના છૂટકે સ્વાગત ઓનલાઈનમાં ફરિયાદ કરવાની ફરજ પડેલી, જે આજ રોજ કલેક્ટર સાહેબના માર્ગદર્શન હેઠળ તેઓના અધ્યક્ષ સ્થાને પ્રશાસને એટલે કે ગેસ ઓથોરિટીએ મને ચેક આપી અને મારી સમસ્યાનું નિરાકરણ કરેલ છે અને મને ખૂબ આનંદ થયો છે. વહીવટમાં પારદર્શકતા અને જવાબદેહીનું આવું અદ્વિતીય ઉદાહરણ દેશ સામે મૂક્યું છે ગુજરાતે. સ્વાગત કે અન્ય આયોજનોના તો સ્થળ અને સમય નક્કી હોય છે, પણ એ સિવાય જો કોઈ ફરિયાદ, સમસ્યા, પ્રશ્ન કે મુશ્કેલી વિશેની વાત હોય તો મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલય હંમેશા નાગરિકોની સેવામાં કાર્યરત જ હોય છે. એટલે ક્યારે પણ નાગરિકો પોતાના પ્રશ્નો કે ફરિયાદો લઈને અહીં આવે છે. જનસંપર્ક ટીમ દ્વારા તેમની સમસ્યા સાંભળીને જરૂરી માર્ગદર્શન આપે છે. સાથે જ તેમના પ્રશ્નો વિશેની માહિતી સંબંધિત વિભાગને પણ મોકલી આપે છે, જેના કારણે સમસ્યાનું નિવારણ ઝડપી અને સચોટ આવી શકે. સાથે જ જનસંપર્ક કાર્યાલય દ્વારા નાગરિકોને સરકારી યોજનાઓ વિશેની માહિતી પણ આપે છે. અને હા, ગુજરાતમાં છેલ્લા 2 દાયકાથી કાર્યરત ફરિયાદ નિવારણની આ વ્યવસ્થાનું બીજું એક મહત્વપૂર્ણ અંગ અને શ્રેષ્ઠ ઉદાહરણ છે લોક ફરિયાદ. વર્ષ 2009માં શરૂ થયેલી આ વ્યવસ્થામાં નાગરિકો કોઈ પણ દિવસે પોતાની રજૂઆત કરી શકે છે અને તેમના પ્રશ્નો સાંભળીને ઉકેલ માટેની કાર્યવાહી પણ ઝડપી થાય છે. અરજદારને મળેલી પહોંચ દ્વારા અરજદાર પોતાની રજૂઆત અંગે શું કાર્યવાહી થઈ છે તેની જાણકારી પણ મેળવી શકે છે ઓનલાઈન. હવે જ્યાં સરકાર નાગરિકોને મળતી સેવાઓ અને સુવિધાઓ માટે આટલી સંકલ્પબદ્ધ હોય, ત્યાં પબ્લિક ગ્રીવેન્સ સિસ્ટમ પણ સતત અપડેટ અને અપગ્રેડ થતી જ રહેવાની. મુખ્યમંત્રીશ્રીના જનસંપર્ક કાર્યાલયના દરવાજા તો હંમેશા ખુલ્લા જ હોય છે નાગરિકો માટે. સાથે જ નાગરિકોના પ્રશ્નોનું ઝડપી નિરાકરણ આવે તેની માટે ડિજિટલ ગવર્નન્સના દરવાજા પણ ખુલ્લા જ હોય છે 24 કલાક. જેનું ઉત્તમ ઉદાહરણ છે રાઇટ ટુ સીએમઓ, એક એવું ઓનલાઈન ગ્રીવેન્સ પોર્ટલ જે નાગરિકોની ફરિયાદ, સમસ્યા કે પ્રશ્ન સીધા જ મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય સુધી પહોંચાડે છે. જેટલી ઝડપી અરજીની પ્રક્રિયા છે ને, એટલું જ સરળ છે સમસ્યાની કાર્યવાહીનું સ્ટેટસ ટ્રેકિંગ. યુનિક આઈડી દ્વારા રાઇટ ટુ સીએમઓના માધ્યમથી નાગરિકો તેમના દ્વારા રજૂ કરવામાં આવેલી સમસ્યાની કાર્યવાહીનું સ્ટેટસ પણ એક ક્લિકથી ઓનલાઈન જોઈ શકે છે. અને હા, આ પોર્ટલથી માનનીય મુખ્યમંત્રીશ્રી સાથે મુલાકાત માટે અપોઇન્ટમેન્ટ પણ મેળવી શકાય છે. સાથે જ નાગરિકો પોતાના સૂચનો અને શુભેચ્છાઓ પણ માનનીય મુખ્યમંત્રીશ્રી સુધી પહોંચાડી શકે છે, એ પણ પોતાના શહેર, ગામ કે ઘરે બેઠા બેઠા. બસ આવું જ એક ઉદાહરણ છે
વિઝિટર મેનેજમેન્ટ સિસ્ટમ, જેમાં માનનીય મુખ્યમંત્રી શ્રી સામાન્ય નાગરિકોને દર સોમવારે અને મંગળવારે રૂબરૂ મુલાકાત આપે છે, જેના માટે રૂબરૂ મળવા માંગતા દરેક નાગરિકને ટોકન નંબર આપવામાં આવે છે. ત્યારબાદ ટોકન નંબર પ્રમાણે અરજદારોને મુખ્યમંત્રી કાર્યાલયના સંબંધિત અધિકારીશ્રી દ્વારા રૂબરૂ સાંભળી પ્રશ્નની ટૂંકમાં બ્રીફ તૈયાર કરી અરજદારની તમામ વિગતો કમ્પ્યુટરમાં ડેટા એન્ટ્રી કરી યુનિક આઈડી સાથેનો વિઝિટર પાસ કાઢી આપવામાં આવે છે. માનનીય મુખ્યમંત્રીશ્રી વિઝિટર પાસ મુજબ દરેક નાગરિકને રૂબરૂમાં સાંભળે છે અને જરૂર મુજબ અરજદારના પ્રશ્ન અંગે સંબંધિત અધિકારીશ્રીને સૂચના આપે છે. ઉપરાંત મુખ્યમંત્રી કાર્યાલયના ઉચ્ચ અધિકારીશ્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો મુજબ અરજીઓને અલગ અલગ તારવવામાં આવે છે. આ અરજીઓ બાબતે કાર્યવાહી કરવામાં આવે છે. સાથે જ નિયમિત ફોલોઅપ પણ લેવામાં આવે છે. તેમજ રૂબરૂ જણાય તો અરજદારને ફોન કરીને તેમના પ્રશ્નનો ઉકેલ આવ્યો કે નહીં તે પણ પૂછવામાં આવે છે. આ જ કારણે પ્રશ્નોના નિરાકરણની ઝડપ વધી છે અને ઘટ્યું છે નાગરિકોને લેવું પડતું ફોલોઅપ. હવે વિચારો કે તમે ફરિયાદ ઓનલાઈન કરી શકો, તેનું સ્ટેટસ ચેક કરી શકો છો, પણ જો ફરિયાદ ક્યાં કરવી, ક્યારે કરવી, કોને કરવી એની માહિતી પણ ઘરે બેઠા જ મળી જાય તો? બસ આવી જ એક સિસ્ટમ છે વોટ્સએપ ચેટબોટ, જેમાં નાગરિકો વોટ્સએપ પર એક મેસેજ કરીને સ્વાગત કાર્યક્રમ અને મુખ્યમંત્રી રાહત ફંડ માટે માર્ગદર્શન મેળવી શકે છે અને મુખ્યમંત્રી શ્રી સમક્ષ તમારી ફરિયાદ કે પ્રશ્નની રજૂઆત કરવા માટે રાઇટ ટુ સીએમઓની સીધી લિંક પણ મેળવી શકે છે. જો કે સૌથી વધુ ગર્વની વાત તો એ છે કે ગુજરાત સરકારની આ ફરિયાદ નિવારણ પ્રણાલી દેશમાં તો વખણાઈ છે, સાથે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ તેની સરાહના થઈ છે, જેનું પ્રમાણ છે યુનાઇટેડ નેશન્સ દ્વારા મુખ્યમંત્રી કાર્યાલયને યુનાઇટેડ નેશન્સ પબ્લિક સર્વિસ એવોર્ડ સહિતના વિવિધ એવોર્ડ્સ. પણ આ તો ફક્ત અમુક ઉદાહરણ છે ડિજિટલ ગવર્નન્સ, ઓનલાઈન ગ્રીવેન્સ રિડ્રેસલ, ઝડપી નિકાલ અને સચોટ નિવારણ વ્યવસ્થાના, જે છે ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જતો પબ્લિક ગ્રીવેન્સનો ફ્યુચરિસ્ટિક રોડમેપ. કારણ કે અહીં ટેકનોલોજી સમસ્યા અને સમાધાન વચ્ચેનો સેતુ બની છે. અહીં ડિજિટલ પ્લેટફોર્મ પ્રશ્નો અને નિરાકરણ વચ્ચેની કડી બન્યા છે. મોબાઈલ, કમ્પ્યુટર, વિડીયો કોન્ફરન્સ જેવી સુવિધાઓ ફરિયાદોના નિવારણનું માધ્યમ બની છે. અને આમ જ સર્વજન હિતાય સર્વજન સુખાયના મંત્ર સાથે સતત અને અવિરત ચાલતી રહેશે સમસ્યાથી સમાધાન સુધી, પ્રશ્નોથી નિરાકરણ સુધીની આ સફર. કારણ કે મૃદુ અને મક્કમ નેતૃત્વમાં જનકલ્યાણના લક્ષ્ય સાથે અહીં થાય છે દરેક કામ, જેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ છે સરકાર અને નાગરિકો વચ્ચેનું અંતર ઘટાડતી આ વ્યવસ્થા. ફરિયાદ નિવારણ, જનસેવાનો મંત્ર, સુશાસનનો સંકલ્પ. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ખીલતું ગમીરવંતું ગુજરાત. આપણું ગૌરવવંતું ગુજરાત, ખીલતું ગમીરવંતું ગુજરાત. વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, વિધ ઉપલબ્ધિની ગાથા ગાઈએ, ગાઈએ ગુજરાત.